मथुरा सेवित पाद पंकजा करे विराजत कमनीय पुस्तका विधिश्च पत्नी कमलासन प्रिया सरस्वती नृत्य तुवाचि में सदा वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानंदम कृष्णं वंदे जगद्गुरुं मूकं करोति वाचालं पंगुल्लंघयते गिरिं यत्कृपातमहं वंदे परमानंदमाधवं त्रैगुण्य विषया वेदा निस्त्रैगुण्यो भवार्जुन निर्द्वंद्वो नित्यसत्वस्थो निर्योगक्षेम आत्मवान् यावानर्थ उदपाने सर्वतः संप्लुतोदके तावान् सर्वेषु वेदेषु ब्राह्मणस्य विजानतः। एक सरस मजाનું માર્ગદર્શન ગીતાકાર આપે છે. હમણાં વચ્ચે એક ઠેકાણે વ્યાખ્યાન આપવા જવાનું છે, પણ એ લોકો વિષયના બારામાં ગૂંચવાતા હતા મને કે કૃષ્ણ ભગવાને કંઈ આડું અવળું કર્યું હોય આપણાથી થાય કે નહીં. કૃષ્ણ ભગવાને ઘણી છૂટછાટ લીધી છે અને આડા અવળા કામો પણ કર્યા છે, તેવું આપણે કરી શકીએ કે નહીં એ કક્ષા જુદી છે. તમે જે કરો છો એની પછવાડે કોઈ સ્વાર્થ ન હોય તો તમને કોઈ નિયમ જ લાગુ નથી પડતો. તો મને કે એ વિષય લોકો પાસે કેવી રીતે મૂકવાનો? તમે બધું સઠમ પ્રતિ સાઠ્યમ લખો. સઠમ પ્રતિ સાઠ્યમ લોકો સમજશે નહીં એટલે કૌંસમાં લખો જેવા સાથે તેવા. અને પછી કેટલી છૂટછાટ લેવા તે 1 કલાક સુધી હું કહીશ, નહીં તો ભ્રાંતિમાં જીવન છૂટાઈ જશે. કૃષ્ણ છૂટ લે એટલે હું છૂટ લઉં એવું થોડું ચાલે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગાંગો તેલી, લાંબા સાથે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય. પણ ઘણા લોકોના મગજમાં આ બધી ગૂંચવણ હોય, કૃષ્ણે આમ કરી નાખ્યું, કૃષ્ણે આમ કરી નાખ્યું, અમે કરી નાખી. અરે હોય કંઈ. ભગવાન શિવજી ઝેર પીને પચાવી જાય, આપણને એક ટીપું પણ પચે નહીં. ઝેર પીને આપઘાત કરનારા ઘણા છે, પચાવી જનારો એક જ છે, શિવજી મહાદેવ. તેથી નકલ કોની કરવાની એટલી પણ અક્કલ હોવી જોઈએ, એ કક્ષા સુધી પહોંચવું જોઈએ. એનો અર્થ શું છે કે કૃષ્ણ એક સરસ ગાઈડલાઈન આપે છે. કોઈ એક તત્વ લઈને આ માણસ નથી ઊભો રહ્યો. કોઈ અહિંસાની વાત કરવા આવે, કોઈ સત્યની વાત કરવા આવે, કોઈ કરુણાની વાત કરવા આવે, કોઈ પ્રેમની વાત કરવા આવે. આવું એક એક તત્વ લઈને પોતાનું જીવન કરે. સારું છે, એ પણ એક મિશન છે, મોટું કામ છે. પણ આ તો ગજબનો માણસ છે. એ ક્ષમા પણ કરે ને ક્રોધ પણ કરે, તેજનો પ્રકાશ દેખાડે ને સાવ શાંત પણ હોય. એ પ્રેમ કરે પણ એનો પ્રેમ કોઈ દિવસ પરાક્રમ શૂન્ય ન હોય. એ બંસરી પણ વગાડે ને સુદર્શન પણ હાથમાં લે. અદ્ભુત ચરિત્ર છે. વિશ્વના પ્લેટફોર્મ પર ક્યાંય બોલો તો ક્યાંય કોઈને કચાશ ન લાગે ને બધાને અમને જોઈએ છે એવું જ મળે છે એમ લાગે. સાચી વાતોનું સમર્થન. હવે સાચું શું? ક્ષમા કે ક્રોધ? તો એકાદ સંત ઋષિ આધ્યાત્મ પુરુષ ક્ષમા કરે તો શોભે, ન્યાયાધીશ ક્ષમા કરે તો ગુંડાઓને ફાવતું મળી જાય. ન નિત્યમ શ્રેયસો ક્રોધ ન નિત્યમ શ્રેયસી ક્ષમા. વેદવ્યાસ ગજબ છે, એટલે વ્યાસપીઠ ઊભી છે. અતિશય ક્ષમા પણ સારી ને અતિશય ક્રોધ પણ સારો નહીં. આખી જે બેલેન્સની વાત છે, બહુ મોટી વાત છે. અને વ્યાસનું પણ એક મોટું સૌભાગ્ય છે. કૃષ્ણ જેવું ચરિત્ર ચિતરવાનો એને અવકાશ મળી ગયો. શેક્સપિયરની કલમ પાછી હટે એવી નથી, પણ એને કૃષ્ણ મળ્યો જ નહીં. શેક્સપિયરના હેમલેટે છેલ્લે બાકી આત્મહત્યા કરી નાખી અને અર્જુન હિંમતથી લડવા ઊભો થયો છે. આ ફરક છે બંનેમાં. ટુ બી ઓર નોટ ટુ બી, દેટ ઇઝ ધ ક્વેશ્ચન. શું કરવું? કિમ કર્મ કિમ કરવેતી. આજ અર્જુનની ભાષા હેમલેટ બોલે છે. પણ આખી ટ્રેજેડી થઈ. આવેશમાં જ બધા કામો થયા. છેવટ સુધી વિવેક ક્યાંય કામ લાગ્યો નહીં. અને અહીંયા ક્યાંય વિવેક ચૂકાયો નહીં. એનું એક જ કારણ, કૈવર તકા કેશવ, ભગવાન આગળ ઊભા હતા. તમે એને સમર્પિત થાવ ને, તમને ભૂલથી પણ ભૂલ કરવા નથી.
हो न जाए मुझसे कहीं ऐसी वैसी भूल, खिला मेरे आंगन में भावना का फूल, आस हुई पूरी मेरा मन हुआ मशगूल. તમે મશગુલ થઈ જાઓ, ખલાસ, બધું એ જાળવવું છે, તમારાથી કાંઈ જળવાય નહીં. અમે અમારું જોઈ લેશો, કાંઈ જોવાય નહીં. એને જોવા દો ને. એ તમારી 700 પેઢીને ઓળખે છે ને આવતી 700 પેઢીઓ એને ખબર છે. પણ આટલો વિશ્વાસ આપણે કરી શકતા નથી. બહુ પરફેક્ટ ગાઈડલાઈન કૃષ્ણ આપે છે. આજે એક સરસ વાત કે ત્રિગુણ વિષય આ વેદ. હા, વેદો બહુ માન્ય છે ભારતમાં. વેદ એટલે ભગવાન કરતાં મોટી પ્રતિષ્ઠા. ઘણી વાર મેં કહ્યું છે, નાસ્તિકો વેદ નિંદક, ઈશ્વર ના માને તમે ભારતમાં નાસ્તિક કહેતા નથી, વેદ ન માને નાસ્તિક કહે છે. પણ એ વેદો પણ 3 ગુણોથી ઘેરાયેલા છે. ત્રિગુણ્ય વિષયા વેદાહ. અર્જુન, આપણે એનાથી પણ ઉપર જવાનું છે. આ કૃષ્ણ જ કહી શકે, બીજાની હિંમત નથી. ત્રિગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન. વેદો પણ સત્વ, રજ, તમ ત્રિગુણોમાં જ રમે છે અને આ ત્રિગુણથી યુક્ત માણસો સમાજમાં રહે છે. એને ગાઈડન્સ આપવાની જવાબદારી વેદોએ લીધી છે, એટલે એને આ બધું કહેવું જ પડે. બધા જ માણસોને વેદોમાં ગાઈડન્સ છે. જેમ દરેક રાષ્ટ્રનું એક કોન્સ્ટિટ્યુશન હોય ને, તેમ વિશ્વનું પણ એક કોન્સ્ટિટ્યુશન છે, એનું નામ વેદ. તમે આ જગતમાં ગયા છો તો કેમ જીવવાનું એ સમજાવનાર વેદ છે. અને એમાં ઘણી બધી વાતો આવે. એમાંથી કોને કઈ લાગુ પડે એ સમજતા આવડવું જોઈએ. એના માટે સ્વાધ્યાય, એના માટે સત્સંગ. નહીં તો યસ્ય કસ્ય તરો મૂળમ યેન કેનાપી સેવિત યસ્મૈ કસ્મિ તદા વેદ્વા તદા ભવિષ્યતિ. ગમે તે ઝાડનું મૂળિયું ગમે તેને ઉખેડ્યું, ગમે તેને ખવડાવ્યું, મરી જ જવાનો છે. કયા ઝાડનું મૂળિયું છે અને કયા ગુણ છે જાણકારના હાથમાં જાય, એ પાછો રોગ સમજે અને આપે તો માણસ સારો થઈ જાય. નાસ્તિ મૂલમ અનૌષધમ. કોઈ મૂળિયું દવા નથી એવું છે જ નહીં, પણ એ ઓળખનાર વૈદ જોઈએ ને કે આ કયા જ રોગ ઉપર આ કામ લાગશે. પછી દવાનો ગુણ પારખે અને રોગીનો રોગ ઓળખે અને પછી એને બેળવી આપે, એને વૈદરાજ કહેવાય. અને વૈદ અનુભવી હોવો જોઈએ. અલંકારોથી જરા રાજા અમાત્ય ભિષક યપીન. ગળપણ કેટલાક માણસને શોભે, અનુભવી કહેવાય. રાજા જેટલો વૃદ્ધ એટલો સારો. અનુભવી વૃદ્ધ એટલે કે હા, લથડી પડેલો નહીં, પણ અલંકારોથી એને જરા અલંકૃત કરે. અમાત્ય મંત્રી પણ આવો હોવો જોઈએ, અનુભવી હોવો જોઈએ. ભિષક વૈદ પણ અનુભવી જોઈએ. તમારા પર અખતરો કરે તો અનુભવી માણસ જોઈએ. એસ્ટાબ્લિશ થયેલો વૈદ કે ડૉક્ટર આ લોકો સલાઈથી જાય. એનું કારણ ઘણા કેસ એના હાથમાંથી નીકળ્યા છે, એટલે આપણને જોખમ નથી. યતિ યોગી એ પણ આવો જ છે. નહીં તો એક યોગી ઉપર ચડી ગયો, પાછો નીચે આવતા આવડે જ નહીં. એ 4-5 વર્ષ બેહોશ રહ્યો સમાધિમાં જ. પછી પાછી કેમ ઉતારવાની એક જાણકાર આવ્યો, એને ઉતાર્યું ત્યારે પાછો ચાલુ થઈ ગયો અને વચ્ચેનો કાળ ગયો. ગઈકાલે જ બેઠો એમ લાગ્યું એને. એટલે બધા પ્રયોગો છે ને કોઈકના ગાઈડન્સમાં થાય. અને વેદો એ ગાઈડ કરનારા શાસ્ત્રો છે. સત્વગુણીઓને પણ ગાઈડ કરે, રજોગુણીઓને પણ ગાઈડ કરે, તમોગુણીઓને પણ ગાઈડ કરે. આપણે હેપતાઈ જઈએ. હા, ચોરોનું પણ એથિક્સ છે. ચોરોને ચોરી કેમ કરવાની વેદ શીખવાડે. આપણે ધ્યાનમાં નહીં આવ્યા, પણ એને ધીરે ધીરે ઓછું કરવું છે. પૂર્ણિમાએ ચોરી ન કરો, 11 ચોરી ન કરો, ઉત્સવમાં ન કરો, તહેવારમાં ન કરો. એમ ઘટાડતા ચોરી છોડાવવાની વાત છે. પણ સમજદાર માણસ ન હોય તો આટલા દિવસ છોડીને પછી આંકે રાખે. કહ્યું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. તેથી હા, બધી જ વાતો વેદોમાં છે. શિલ્પશાસ્ત્ર છે, મૂર્તિઓ કેમ બનાવવાની, મકાનો કેમ બનાવવાના. આટલું જ નહીં, પ્લેન કેમ બનાવવાનું તેનું અથર્વવેદમાં વર્ણન છે. અને એમાં એલ્યુમિનિયમનું પતરું વાપરવાનું તે કાળે હજારો વર્ષ પહેલાં લખેલું છે. પાછું ભૂસાઈ જાય, પાછું ઊભું થાય, પાછું ભૂસાઈ જાય. એટલે આપણે જ કંઈ કરી નાખ્યું ને પહેલાં નહોતું. પુષ્પક વિમાન લોકો માનતા નહીં હતા. વગર પાયલટે કેમ ઉતરે? હવે પાયલટલેસ એરક્રાફ્ટ ઉડે છે આરામથી. તેથી આપણા મગજમાં નથી ઉતરતું કે આપણને ખબર નથી, એ બધું નથી એમ માનવાની કંઈ જરૂર નથી. વેદો આવી રીતના એક ચિરંતન ગ્રંથ છે અને જાત જાતના વાતોનું સમર્થન જોવા મળે. તમને કયો અનુકૂળ છે તો જોઈ લો. એટલે તો 6 દર્શન કીધા છે, વાદ વિવાદ નહીં. 6 સ્કૂલ્સ ઓફ ઇન્ડિયન ફિલોસોફી. બધી સ્કૂલ છે, કોઈ સ્કૂલ ખરાબ નથી હોતી, પણ દરેકની સ્ટાઇલ જુદી હોય કહેવાની. અમુક સ્કૂલનું ભણતર આપણને સારું લાગે, ચોપડીઓ તો એ જ છે, શિક્ષકો જ ભણાવે છે. પણ જેની પાસે હથોટી છે, નેક છે, એમાં થોડો ફરક પડે.
તેમ વૈશેષિક, ન્યાય, સાંખ્ય, યોગ, પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા બધા કંઈક ને કંઈક કહેવા માગે છે. તેથી વેદો બહુ મહાન છે, પરમાત્મા કરતાં મોટી એની પ્રતિષ્ઠા છે, પણ છતાં એ ત્રિગુણોમાં જ રમે છે અને અર્જુન એના કરતાં ઉપર જવું જોઈએ. ત્રૈગુણ્ય વિષયા વેદા નિષ્ત્રૈગુણ્યો ભવાર્જુન. બહુ જીવનની મોટી ઊંચાઈ છે આ. આટલે સુધી આવ્યા પછી ભગવાન બહુ મોટી વાત કરે છે કે એવી કક્ષા આવી ગઈ છે જેને માટે વેદ પણ ટૂંકા પડી જાય. એવા માણસને પછી આપણે વેદ પુરુષ કહીએ કે આ જ માણસ જીવતો જાગતો વેદ છે. વેદો જેનું સમર્થન કરે અને વેદોમાં તમને એનું વર્ણન જોવા મળે. કર્મ ઋષિનું વર્ણન વેદોમાં છે. વેદો બહુ ઓછા લોકોનું વર્ણન કરે. હા, અને કર્મ અતિશય જ્ઞાની અને છતાં એકદમ ભાવપૂર્ણ. શકુંતલા એમની પાળેલી દીકરી હતી, પોતાની નહીં, છતાં જતી વખતે એવું રડે છે ને કાલિદાસ જે લખે છે ને આંખમાંથી આંસુ તમારા વહેવા લાગે. જ્ઞાનીઓ સંવેદના શૂન્ય હોતા નથી. બુધા ભાવ સમન્વિતા, જે બુધ છે મેન ઓફ વિસ્ડમ, અને છતાં ભાવ સમન્વિતા. નહીં તો બુદ્ધિ અને ભાવ ભેગા રહેતા જ નથી. જ્ઞાનેશ્વરને પણ એક પ્રહાર કરવો પડ્યો. જ્ઞાનીયાંચા ઘરી ભક્તિ ચા દુષ્કાળ. જ્ઞાનીઓના ઘરે ભક્તિનો દુકાળ હોય છે, ન હોવો જોઈએ. અમે જ્ઞાની થયા, હવે અમને કશું લાગે વળગે નહીં. આવું એટલે બધું જ લાગે વળગે. તમે ગમે એટલા ઉપર ગયા છો, એ તમારી વ્યક્તિગત કક્ષા છે, સમાજમાં રહેવું છે, એ સ્તર ઉપર આવવું જ પડે. કૃષ્ણ બધે જ પહોંચ્યા છે. બાલકૃષ્ણ છે, ગોપાલ કૃષ્ણ છે, ગોપીજન વલ્લભ કૃષ્ણ છે, ભક્ત વત્સલ ભગવાન છે, તત્વજ્ઞાની ભગવાન છે, રાજનીતિજ્ઞ ભગવાન છે, ધાર્મિક ભગવાન છે, તાત્વિક ભગવાન છે, આધ્યાત્મિક ભગવાન છે, ગીતા ગાયક ભગવાન છે અને અવતારી ભગવાન છે. કેટલા રૂપ છે એના! અને બધે જ પરફેક્શન. ક્યાંય તમને અધુરાશ જોવા નહીં મળે. કોઈ પણ જીવનનો માણસ કૃષ્ણ પાસે આવીને બેઠો, પ્રકાશ થઈ જાય જીવનમાં. અદ્ભુત અધ્યાત્મની સીડી ઉપર લઈ જાય. ટોચનું રાજકારણ શીખવાડે. કૃષ્ણને સમજો ને તે મારા સફળ રાજકારણી બની શકતો નથી. કેટલી ગહેરાઈ જોઈએ છે. એક એક ક્ષેત્રમાં પ્રવેશ. સર્વશાસ્ત્રમયી ગીતા એમને એમ કીધું નથી. આખી ગીતાની ખોટી ખુશાબંધ નથી. બધા શાસ્ત્રો, સાયકોલોજી તો ગીતામાં મળશે, પણ સાયકો એનાલિસિસ જે હમણાં 100-150 વર્ષ પહેલાં શોધાયું તે પણ ગીતામાં છે. કેમ માણસ આડો થઈ જાય છે? અર્જુને પ્રશ્ન પૂછ્યો, અથ કેન પ્રયુક્તો એમ પાપમ ચરતી પુરુષ અનિચ્છન્નપી વાર્ષણેય બલાદીવ નિયોજિત. તરત ભગવાન કહે છે કામ એશ ક્રોધ એશ રજોગુણ સમુદ્ભવ મહાશનો મહાપાપમાં વિદ્યેન. અહીંયા આખું સાયકો એનાલિસિસ છે. ગીતામાં સાયકોલોજી નથી. કોને ખબર છે? વાંચતા આવડે છે? આખી દુનિયા નોર્મલ, સબનોર્મલ અને એબનોર્મલ સાયકોલોજીમાં રમતી હતી, ત્યારે ગીતા પાસે હાયર સાયકોલોજી અને મેટા સાયકોલોજી તે વખતે હતા. તેની ચર્ચા યોગ દર્શનમાં પણ છે. તેથી અદ્ભુત વાતો ગીતામાં કીધેલી છે. અને જો પાછા વેદો આટલા મહાન છે પણ 3 ગુણોમાં રમે છે, એનો આધાર લઈને જ એનાથી ઉપર જવાનું છે. પગથિયા ચડીને પગથિયાની પાર જવાય, સીડી ચડીને જ ઉપર જવાય, નૌકામાં તરીને સામે પાર જવાય. પણ એનું ડ્યુ ઇમ્પોર્ટન્સ છે, જે મહત્વ છે તે સાચવવાનું છે. ત્યારે ત્રિગુણ્ય વિષયા વેદા, વિષયો 3 ગુણોમાં રમે છે, સત્વ રજ તમ. એના ઉપર આખી સૃષ્ટિ ઊભી છે અને બધા ગુણોની જરૂર છે. પ્રત્યેક માણસ સવારે સાત્વિક હોય છે, બપોરે રાજસિક હોય છે, રાતે તામસિક હોય છે. સત્વ ગુણ વગર મગજ યોગ્ય દિશામાં ચાલતું નથી ને સારા કામો થતા નથી. જો સવારના બધા માણસો સારા હોય. આઝાદી મળી તે વખતે એની આસપાસ ઘણા હુલ્લડ થાય, હુલ્લડ કાપી. હિન્દુ મુસલમાન એકબીજાને મારે, પણ તે વખતે બધા કે તમારે જે કામ કરવું હોય સવારના 7-8 વાગે કરી નાખો, ત્યારે બધાના મગજ શાંત હોય. એટલે હુલ્લડમાં પણ માણસો 6-7 વાગે બહાર નીકળી શકે, કારણ બધાના મગજ ઠેકાણે હોય. સત્વગુણ પ્રભાવી છે તે વખતે. એટલે જ પૂજા પાઠ ધારણા ધ્યાન બધું સવારના શા માટે થાય? આખું વાતાવરણ અને વાઇબ્રેશન્સ તમને ઉપયોગી થાય છે. બપોર તો રજોગુણ જોઈએ જ, પ્રવૃત્તિ જોઈએ, નહીં તો પડી રહે આળસુ, ધંધો જ નહીં કરે માણસ. એટલે ધંધો, નોકરી, પ્રવૃત્તિ આ બધી આખો દિવસ કરવાની જ છે. અને રાત્રે તમોગુણ જોઈએ. પ્રમાદ આલસ નિદ્રા આપી તન્ની બદનાતી ભારત. ઊંઘ જોઈએ જ. હવે એનું રૂપાંતર આળસમાં ન થવા દો, આરામ ચાલશે. ત્યારે તમોગુણને આરામ સુધી રોકો, રજોગુણને પ્રવૃત્તિની સાથે નિવૃત્તિમાં જોડો. કેવળ પ્રવૃત્તિ થકવી જાય. થોબ નહીં તો થાકી જઈશ. આ ગીતા કે છે કે અટકવું એ પણ આવડવું જોઈએ. નહીં તો ખાલી ભટકતો માણસ થાકી જાય.
તેથી પ્રવૃત્તિને પણ બ્રેક જોઈએ, જેમ ગાડીને એક્સિલેટર અને બ્રેક બંને જોઈએ. અને સત્વગુણથી પણ ચેતો, કારણ કે એનાથી અહંકાર વધવાની સંભાવના છે. તમે સત્વગુણી થયા, સારા માણસ તરીકે પંકાયા, તમારા હાથે ઘણા સારો કામો થયા, અહંકાર આવવાની વધારેમાં વધારે સંભાવના ત્યાં છે. ખોટા માણસોને અહંકાર હોય તેના કરતાં સાચા માણસોને વધારે અહંકાર હોય, અને સૂક્ષ્મ હોય છે, અને પોતાને પણ ખબર પડતી નથી. અને તેથી મોટા મોટા માણસોને લપસતા થતા આપણને આશ્ચર્ય થાય, પણ એ દયા ખાવા જેવો છે, એનો અહંકાર એને પણ ખબર પડ્યો. હું કંઈક છું, ઘણા માણસો બોલે નહીં. કરોડપતિ બની ગયા, કોઈ વખાણ કરે, ના બધી ભગવાનની કૃપા છે. બહાર તો આમ જ બોલો ને, પણ અંદર સમજે કે મારો પ્રયત્ન અને મારો પુરુષાર્થ છે, બાકી તો ઘણા હજી આંટા મારે છે. કચ્છમાંથી આવેલા બધા કરોડપતિ થયા છે, થવું છે બધાને. તો કે ભગવાને બધાને બનાવ્યા છે કે કરોડરજ્જુ આપી જ છે. બધા જ કરોડપતિ છે, એ કરોડરજ્જુ સ્થિર રાખો ને. ગીતા એ કામ કરે છે. કરોડપતિ બનાવવાનું નહીં, કરોડને મજબૂત કરવાનું. એ માણસ વાંકો નહીં વળે, એ માણસ ઢીલો નહીં પડે, એ માણસ ઝૂકી નહીં જાય, એ માણસ પ્રલોભનનો ગુલામ નહીં થાય, એ માણસ ભયથી ડરે નહીં. આવી કરોડરજ્જુ ઊભી રાખે, એ મોટા મોટો કરોડપતિ છે. અરે કરોડપતિ એને પગે રાખશે. એ ગીતા કહેવા માંગે છે. તું નિસ્ત્રૈગુણ્ય થઈ જા, સત્વ રજ અને તમથી ઉપર જા. કિન્નરી સ્તુયમાન, એમને સૂત્રમાં આવે છે કે એ જે આટલી હાઈટ પર જશે ને, દેવોના ગીત ગાનારા માણસો તમારા ગીત ગાશે. કિન્નરી સ્તુયમાન, એ શિવલોક સુધી જાય. એનો અર્થ તમે ભગવાનને સમર્પિત થઈ જાઓ, સત્વ રજ તમ ત્રણેથી ઉપર ઉઠો, તો સમાજના મોટા મોટા ગણાતા માણસો પણ તમારી સ્તુતિ કરવા લાગશે. સામાન્ય માણસ તો કરે, એમાં શું છે, જરાક મોટાઈ જુએ એટલે માણસો વખાણે, કારણ કે દરેકને સારી વસ્તુ ગમતી હોય છે. પણ ભાગ્યે જ કોઈના વખાણ કરે એવા માણસો પણ મુક્ત મુખે તમારા વર્તન વખાણ કરવા લાગશે. આ હાઈટથી ભગવાન બોલે છે આજે. ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવ અર્જુન, તમનો યોગ્ય ઉપયોગ કરી લો. રજોગુણને પણ સાચવી લો, સત્વગુણનો અહંકાર ના આવે એની ધ્યાન રાખો. ઘણી વાર કહું છું, વિનોબાજી તો 3 ભાઈ કહી દીધા. સપ્તગુણ એટલે વિભીષણ, રજોગુણ એટલે રાવણ, તમોગુણ એટલે કુંભકર્ણ. 3 નામ યાદ રાખો એટલે પછી દરેક ગુણના ગુણ ખબર પડી જાય. 6 મહિના ઊંઘનારો માણસ તમોગુણી છે, અસ્તવ્યસ્ત પ્રવૃત્તિઓ કરનારો માણસ રજોગુણી છે, અને રામના ચરણે શરણે જનારો સત્વગુણી છે. દિવસના 3 ભાગ પાડો તો સવાર સત્વગુણી છે, બપોર રજોગુણી છે, રાત તમોગુણી છે. આપણા બધાના જીવનમાં છે જ. તમે સારું કામ કરો છો, તમે સત્વગુણી છો. કોઈ વખતે કોઈને પજવતું હોય, તમે હેલ્પ કરવા જાઓ તો તમે રજોગુણી થઈ ગયા. કૂદવું પડે, તમારે કૂદવું પડે, કોઈનું રક્ષણ કરવા, કોઈને બચાવવા, કોઈને સાચવવા. અને તે જ રીતનું થોડો આરામ કરશો તો પાછી સ્ફૂર્તિ આવશે. કામ કરો, કામ કરો, કામ કરો ભાઈ, ખોટો ના પ્રમાદ કરો ભાઈ. આરામ કરો, પ્રમાદ ન કરો. ખોટા પડી રહેવું એ તમોગુણ ખરાબ છે. હું ઘણી વાર કહું છું, એક ભાઈ મને કે આજે તો સૂઈને થાક્યો. હવે થાકીને સૂવે એ સમજાય, પણ સૂઈને થાકે એને કોઈ ન પહોંચે. સૂઈને પણ થાકવાનું જ કામ કરે. અરે થાક ઉતારવા માટે સૂવાનું છે. તેથી ખોટો ના પ્રમાદ કરો ભાઈ. નિજનો છે સાથ, તેને ઈશનો સંગા છે. તમે કામે લાગો તો ભગવાન આવીને ઊભો રહે. ભક્તિની શક્તિથી વિશ્વ વિજય હાથ છે. હૈયામાં હામ, મુખે રામ ધરો ભાઈ, ખોટો ના પ્રમાદ કરો ભાઈ. એનો હો સાથ તો ના નિષ્ફળ થવાય છે. તમે ઈચ્છો તો પણ નિષ્ફળ થઈ શકો નહીં. એકવાર ભગવાન તમારા ભેગો ઊભો રહી ગયો ને, કેટલી ભૂલો કરી છે પાંડવોએ, પણ હારે જ નહીં. એનું કારણ ભગવાન ઊભા છે. તમે ભૂલ કરો તો પણ સાચવીને તમને ઉપર લઈ જાય. આટલી શક્તિ છે ઈશ્વર પાસે. અને આ વિશ્વાસ કેળવવો એ ગીતાની ફલશ્રુતિ છે. ગીતાનો પહેલો અધ્યાય આ વાંચે તે ધનવાન થાય ને, બીજો અધ્યાય વાંચે એને છોકરા થાય ને, ત્રીજો અધ્યાય, એ બધું ગજબ છે. આ તો ગીતાનું આનાથી મોટું અપમાન નથી. ફળ ત્યાગ કરવાની જે વાત કરે છે, એના અધ્યાયના ફળ રાખનારા બાબુઓ આ દેશમાં બાક્યા છે. દરેક અધ્યાયમાંથી કયું ફળ મળશે, ફળ મળે કે નહીં કોને ખબર. પણ લોકોને લલચાવવા માટે એ બાને ગીતા વાંચ થયો હતો, એનો હું વિરોધી નથી. બીજો અધ્યાય વાંચીને કોઈના ઘરે બાળક આવતો તો મને શું વાંધો છે? ગીતા તરફ તો વળ્યો, નહીં તો દારૂ તરફ વળશે લેવા દેવા વગરનું. હવે આવા કોઈ હેતુથી કોઈકે લખ્યું હશે, પણ ગીતાના કોઈ અધ્યાયનું આવું ફળ લખવાની જરૂર પણ નથી. અરે ગીતા વાંચો તો જીવન મળશે, સત્વ મળશે, તાકાત મળશે, હિંમત મળશે, દ્રષ્ટિ મળશે, 1000 વાતો છે.
દીકરો થશે નહીં, દીકરો નહીં થાય તો કેમ વટથી જીવવાનું, હિંમતથી, એ ગીતા શીખવાડશે. અને બધા દીકરાઓવાળા ક્યાં સુખી છે? દાડો ઉઠી જાય તેને કોઈને પહોંચે એને પેટ પહોંચે, એકાદ આવો જો પાક્યો હોય ને તો નસો બધો ઉતરી જાય દીકરાનો, તો માથાકૂટ મૂકો ને. ગીતા વાંચીને પૈસા મળશે? કયો પૈસાવાળો સુખી થઈ ગયો છે? पर्णकुटी में रहना ऋषि जेवो सुखी कोई नहीं. चाह गई चिंता मिट्टी मनवा बेपरवा, जिसको कछु न चाहिए वो साप को सा. नहीं तो आ तपस्वीओ पास राजाओ बेसीने जरूर શું હતી રાજાને આવવાની? કરોડપતિઓ અને અબજપતિઓ આવીને બેસે છે. એનું કારણ ખરી શાંતિ આની પાસે છે. સશાંતિ માપ નહોતી ને કામી. કામનાઓનો ગુલામ શાંત હોઈ શકતો નથી. પ્રજાતિ અદા કામાન બધું આવશે બીજા અધ્યાયમાં ભગવાન કહેવાના છે, સવિસ્તર કહ્યું છે. કેટલી બધી વાતો ફરીથી સમજાવી છે. એનો વિષય પાછો ઉપાડે, એને વિષય પાછો ઉપાડે. કારણ દઢીકરણ કરવું છે. એક વાત મગજમાં ઘૂસતા બહુ વાર લાગે. 10-10, 12 વર્ષે એકાદ વિચાર મગજમાં ઉતરે છે. અને એટલે જ સાતત્ય જોઈએ સ્વાધ્યાય અને સત્સંગનું. તસ્માત સ્વાધ્યાય પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. તેથી જીવનમાં ધીરે ઉપર લઈ જવાની વાત છે. તેમાંનો આ પ્રયોગ ચાલે છે કે વેદો તું વાંચ, ત્યાં સુધી પહોંચ, પણ એનું પણ વ્યસન ન થવા દે. શાસ્ત્ર વાસના કીધી છે. જેમ પુત્રેષણા, દારેષણા, લોકેષણા, વિત્તેષણા એમાંથી બહાર આવવાનું, તેમ શાસ્ત્રની વાસનામાંથી પણ બહાર આવવાનું. આ ભારતના લોકો જ કહી શકે, હિંમત નથી. એ તો શાસ્ત્ર અને શાસ્ત્રીઓમાં લોકો ફસાયેલા જ છે, બહાર નીકળી શકતા નથી, જિંદગી બહાર નીકળી શકે નહીં. એનો આધાર લો અને આગળ જાઓ. એનું અવમૂલ્યન નથી, પણ આગળ જાઓ. સત્વ રજ તમમાં અટવાઈ ન જાઓ. તમ રજ એના પર નિયંત્રણ કરો, સત્વ ઉપર ધ્યાન રાખો કે સત્વગુણનો પણ આપણને અહંકાર ન આવી જાય. 12 મહિનામાં એક પણ રવિવાર મારો ખાડો થયો નથી, એ પણ અહંકાર થઈ જાય. હું મોડો થયો નથી એવું મને લાગે નહીં, એટલે ક્યારેક ભગવાન મને મોડા કરે છે એટલે ધ્યાન રાખે. બોલો કે નકામું ક્યાંક ભૂસું ભરાઈ જાય. આઈ એમ ઓલવેઝ બિફોર ટાઈમ, કોને ખબર? એ પહોંચાડે તો. અને હવે તો એવું જ થયું છે. હવે ઘરેથી ક્યારે નીકળશો એ તમે કહી શકો, ક્યારે પહોંચશો એ કહેવાનું તમારા હાથમાં જ નથી. 1 કલાકે પહોંચાય ત્યાં પહોંચતા 2 કલાક લાગે છે, અને 2 કલાક રાખીને પણ હું મોડો પડ્યો છું કારણ કે 2.5 કલાક લાગ્યા. શું કરવાનું? પણ હું ખુશ થાઉં કે હું નિયમિત જ છું એવું ક્યાંક મને ન અડી જાય. એટલે ભગવાન આવા પ્રયોગ પણ કરતો હોય છે. ટાઈમ આપણને નડે, ટ્રાફિક આપણને નડે, માણસો આપણને નડે, બધું કાંઈ નડતું નથી. ભગવાન આપણને ઘરે છે, ધ્યાન રાખો, પછી કાંઈ અગવડ નથી. સત્વગુણનો પણ અહંકાર નહીં આવવો જોઈએ. એ તો લપસણી ભૂમિ છે, પછી માણસ પડે. હું હંમેશા કહું, કાંટામાં માણસ ધ્યાન રાખે, ફૂલમાં જ પડે. કાંટા હોય ને ત્યારે સાચીને ચાલશો, આમ જોઈને. પણ હવે ફૂલ જ છે, શું ધ્યાન રાખવાનું? અને ત્યાં જ લપસી જવાય. ત્યારે સત્વગુણ ફૂલ જેવા છે પણ લપસાવે. અને ઘણા સત્વગુણી માણસો લપસી ગયા છે, અને કાં તો અમે લપસી ગયા છે એવું દેખાડે આપણને ચેતવવા માટે. વિશ્વામિત્ર મેનકામાં ફસાયા, કોને ખબર? ઉલટો મેનકાને વિશ્વામિત્રથી જે છોકરીથી શકુંતલા, તેનો છોકરો થયો ભરત, તેના ઉપરથી આ દેશનું નામ ભારત પડ્યું. આટલું મોટું કામ થયું છે. ફસાયા કે ઈશ્વરે કંઈ યોજના કરી, જે હશે તે. પણ લખી નાખ્યા આ લોકો. હું પણ ફસાયો, જરા ધ્યાન રાખજો. પોતાના ઉપર આક્ષેપ લઈ લે આ લોકો. પરાશર જેવો માણસ, હું પણ લપટાઈ ગયો. અને શ્લોકો લખાઈ ગયા છે. વિશ્વામિત્ર પરાશર પ્રભૃતય વાતાંબુ પર્ણા સુના તે સ્ત્રી મુખ પંકજમ સુલલિતમ દ્રષ્ટૈવ મોહમ ગતા. તો સ્વાદવન્નમ સુગૃતમ પયોદતિયુતમ ભુંજંતી એ માનવા તેસામ ઇન્દ્રિય નિગ્રહો યદિ ભવેત વિંધ્યસ્તરે સાગરમ. પરાશરને વિશ્વામિત્ર જેવા ઋષિઓ જે પાંદડા ખાઈને જીવતા હતા, તે પણ સ્ત્રીનું મોઢું જોઈને ફસાયા. તો દૂધપાક બાસુંદીને જલેબી ખાનારો માણસ ફસાય, એમાં નવાઈ શું છે? ખાઈ પીને તગડો થયો હોય તે માણસને વિકારો નહીં પચવે. એટલે કહેવાનું તત્પર શું છે? આ બધી રેડ લાઇટ્સ સામે મૂકી રાખે છે. તેવી રીતનું વેદો પણ 3 ગુણોના વર્ણન કરે, પણ એ બધાથી કેમ બચવાનું વેદમાં પણ કહ્યું છે, પણ અઘરું પડે. ગીતામાં સરળતાથી કહે છે. એટલે વેદો જો ટેક્સ્ટ બુક હોય તો ગીતા એ ગાઈડ છે. ઘણા છોકરાઓ ગાઈડ વાંચીને આગળ જાય. કારણ કે આખું પુસ્તક ક્યાં વાંચવા જાય? તેમાં આપણે વેદો ક્યાં વાંચવા જઈએ? તેથી સાગરને ઘાગરમાં ભરી કાઢવાનું કામ ગીતાએ કર્યું. તો ત્રૈગુણ્ય વિશે આ વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જનો નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમા આત્મવા. તું નિસ્ત્રૈગુણ્યના પથ ઉપર જા, એમ ભગવાન કહે છે. અને જવા માટે શું? નિર્દ્વંદ્વ, દ્વંદ્વ મુક્ત બની જા. દ્વંદ્વો જીવનમાં આવશે જ, આ સ્વાભાવિક ક્રમ છે.
સુખ દુઃખ હાનિ લાભ જીવન મરણ આ બધું જ આવવાનું છે, પણ એની અસરોથી બહાર નીકળી જાઓ. સુખ આવે તો પણ તને કેફ નહીં આવવો જોઈએ, અને દુઃખ આવે તો પણ તારે દીન થવાનું નથી. હા, સુખમાં છકી ન જા, દુઃખમાં ભાંગી ન જા. એ જોતા આવડે તો ત્યાં વેદો પચાવ્યા છે એમ કહેવાય, ને તો ખાલી વાંચ્યા છે એમ કહેવાય. વાંચવું જુદું ને પચાવવું જુદું. અને ત્યાં પચાવ્યું છે કે નહીં એ પરીક્ષામાં જ ખબર પડે. આખું વર્ષ છોકરાએ અભ્યાસ કર્યો ને ખબર ક્યાં પડે? પરીક્ષામાં. તેમ તમે જે કંઈ સત્સંગ કે સ્વાધ્યાય કર્યો એ ખબર ક્યારે પડે? એટલે ભગવાન કસોટી કરે. સુખ એ પ્રભુની પ્રસાદી છે, તો દુઃખ એ ભગવાનની કસોટી છે. પ્રસાદી પણ એ જ આપે છે અને કસોટી પણ એ જ કરે છે, કે બંને આપીને આપણને ઘડવાનું કામ જ એને કરવાનું છે. ઘણી વાર કહું છું, દુઃખ આપ્યું જીવનને ઘડવા, સુખ આપ્યું રાહત મેળવવા. સુખને પ્રસાદી સમજો અને દુઃખને કસોટી સમજો તો તમે નિર્દ્વંદ્વ બની જશો. કોઈ હોશિયાર વિદ્યાર્થી પરીક્ષાથી ડરતો નથી. એનું કારણ પરીક્ષા આપ્યા વગર ઉપરના ધોરણમાં જવાતું જ નથી. તેમ જીવનની કેટલીક કસોટીઓમાંથી બહાર નીકળ્યા પછી ઉપર જવાતું જ નથી. અને કસોટી બહુ આકરી હોય. કસોટી આકરી કરતો પરંતુ સાચવી લેતો જીવનને ગાંઠ દેવાના અનોખા એના રસ્તાઓ. આપણને ખબર ન પડે તે રીતે આપણને ગળે, ત્રાસ ન થાય. તમને એક જુદી મસ્તીમાં રાખે. ડૉક્ટર ઓપરેશન કરતી વખતે દર્દીને બેહોશ કરી નાખી, એનેસ્થેસિયા આપી દે, પછી કાપી નાખે તો ખબર ન પડે. તેમ તમે ભક્તિના નશામાં હો ને, સુખ દુઃખ ક્યારે નીકળી ગયા ખબર પણ ન પડે. આપણે એક નશો છે કે કેફ જુદો, આ કાપ હોવો જોઈએ. આપણે અનેક પ્રકારના જામ પીએ છીએ, પણ ભક્તિ રસના જામ પીવાનું સૂચતું જ નથી. જે સૌથી શ્રેષ્ઠ જામ છે, ભક્તિ રસના જામ કોદી ભૂલથી પણ ના પીધા. સત્યમ શિવમને સુંદરમનો અંશતું હલકો બન્યો. તેથી ભક્તિ એનો જો એક નશો હોય ને તો ખબર જ ના પડે. સુખ દુઃખ એ જો મનનો વિષય હોય તો મન મારી પાસે છે જ ક્યાં? મન તો ભગવાનને અપાઈ ગયું હોય, મને ખબર કેમ પડે? સુખ દુઃખ કેરું કારણ મન છે, અને એ તો કરતું સદા તવ ભજન છે. મારી પાસે છે જ ક્યાં? તારા સ્મરણમાં અને તારા ભજનમાં જ મારું મન ખોવાયેલું છે. મારી પાસે મન હોય તો મને સુખ દુઃખ ખબર પડે ને. ડૉક્ટરો પણ તમારું કનેક્શન કોન્શિયસનેસ જોડે તોડી નાખે છે. પરિણામે તમારા શરીર ઉપર ચાલતી વાટકાપની તમને કંઈ અસર પડતી નથી. તેમ ભક્તિ પણ તમને એક જુદા લેવલ ઉપર લઈ જાય. પછી આ બધી ઘટનાઓ તમે નિહાળી શકો અને સ્વસ્થ બની જાઓ. નિર્દ્વંદ્વ. લાભ થાય, હાનિ થાય, સુખ થાય, યશ થાય. મેં ગયા વખતે કીધેલું, હાનિ લાભ જીવન મરણ યશ અપયશ પ્રભુ હાથે. લાચારી નથી, આપણા હાથમાં કંઈ નથી. હાનિ લાભ જીવન મરણ યશ અપયશ બધું ભગવાનના હાથમાં છે. આ એનો એક અર્થ છે. પણ બીજો બી અર્થ છે કે આ બધાની પછવાડે ભગવાનનો હાથ હોય તો એ વિકાસને માટે જેમ સમજો. હાનિ લાભ જીવન મરણ યશ અપયશ કોને હાથ છે? વિધિયાત ભગવાનના હાથ છે. તો ભગવાનના હાથ ખરાબ છે તો એ બધી જ પ્રસાદી લાગશે. હાનિ લાભ જીવન મરણ યશ અપયશ બધું તમને પ્રસાદી લાગશે. એનું કારણ પાછળ ભગવાનનો હાથ છે. તો આ ચોપાઈના બે અર્થ પણ થાય. બધું ભગવાનના હાથમાં છે એટલે આપણા હાથમાં કંઈ નથી, લાચાર થઈ જવાય. અને બધું ભગવાનના હાથમાં છે, ચિંતા કરવા જેવું છે જ નહીં. પ્રસાદી રૂપે જ આવે છે ને મને કરવા માટે આવે છે. એટલે દરેકની પાછળ બીજા બીજા અર્થો સમાયેલા હોય. અને એટલે જ વારંવાર જો 7 પાઠ કર કોઈ છૂટાઈ બંદી મહાસુખ હોય. હનુમાન ચાલીસાનો 100 વાર પાઠ શા માટે કરવાનો? 7 મહિમ્ન સ્તોત્રનો એક કાલમ દ્વિકાલમ વા ત્રિકાલમ યસ્મરેન નર. એક કાલ દ્વિકાલ ત્રિકાલ શા માટે? દ્રઢ કરવાનું છે. દ્રઢીકરણની બહુ જોરપૂર્વક આગ્રહપૂર્વક અહીંયા આજીજી કરવામાં આવી છે ભારતની અંદર. સતું દીર્ઘકાલ નૈરંતર્ય સત્કારા સેવિતો દ્રઢ, દીર્ઘકાળ સુધી નિરંતર. અને એના માટે પાછો ભાવ રાખીને. રગસિયા ગાડાની જેમ કોઈ પ્રવૃત્તિ ખેંચો પરિણામ નહીં આવે. પ્રેમથી દિલથી લગનથી કામ કરો, વર્ષો સુધી કરો અને નિરંતર કરો. ખાલી જન્માષ્ટમી આવે એટલે જય કનૈયા લાલ કી હાથી ઘોડા પાલકી, પછી એના ઘરે આપણે આપણા ઘરે. હા, શ્રાવણ મહિનો આવે એટલે હર હર મહાદેવ, પછી બાલેશ્વર આંટો બી નહીં મારે. ભગવાનને મળવા જાઓ, રોજ જાઓ, અઠવાડિયે 1 વાર જાઓ. શ્રાવણમાં જાઓ, ટેવ પડશે. શ્રાવણમાં આખો મહિનો જાઓ, એનો વિરોધ નથી. આ તો ટેવ પડવાની પદ્ધતિ છે, ઉલટાની અભ્યાસ છે. પણ પછી અટકો નહીં અને સીધું ફળ તરફ ધ્યાન ન રાખો. આખો મહિનો શિવજી ઉપર લોટી ચલાવી, શું ફાયદો થયો? આવતા વર્ષે લોટી બંધ. હવે તારી લોટી ઉપર શિવજી જીવે છે. કેટલા વામણા અને બટકા આપણે છીએ. સીધો હિસાબ ફળ જોડે છે, પણ અમે કામની મજા જ ગઈ.
અરે હું ભગવાનની પૂજા કરું છું. લોટી હું ચડાવવાનો, અભિષેક શું કરવાનો? ભગવાન અભિષેક કરે છે. તમે લોટો નાખો, સુકાઈ જાય 5 મિનિટમાં, અને 80 વર્ષ તમારી જીભ સુકાતી નથી. આવો અભિષેક તો એ કરે છે. લાંબા થઈને સૂઈ જાઓ, બોલવા જેવું જ નથી. આપણે ઈશ્વરની સેવા અને ઈશ્વરની ભક્તિ કરીએ છીએ ને, ઠીક છે, હા, થોડા અંદર પોરસાવ, એટલું જ. એ આપણી સેવા કરે છે અને 24 કલાક કરે છે. કલ્પના કરો 5 સેકન્ડ ન હોય તો પતી ગયું. કેમ તો કે બીટ મિસ થઈ ગયો, ભાઈ ગયા. જરા કંઈ અસ્વસ્થ થાય તો આમ તરત છાતી ઘસે કે આ બીટ મિસ નહીં થવા જોઈએ. અરે પણ એ ચાલુ રાખનાર પણ એ જ છે ને બંધ કરનાર પણ એ જ છે. સતત આપણી સેવા એ જ કરે છે. તો નિર્દ્વંદ્વ જે કંઈ આવે છે એનાથી ઉપર ઉઠો એટલે નિર્દ્વંદ્વ. એના જીવનમાં સુખ દુઃખ નહીં આવે એવું બને કેવી રીતનું? ગમે તેવો મહાપુરુષ હોય, સુખ દુઃખ તો આવવાના જ છે. ગમે તેવો મહાપુરુષ હોય, હાનિલાભ થવાના છે. ગમે તેવો મહાપુરુષ હોય, અપયશ આવવાના જ છે. તમારા યશથી બળનારા માણસો તમને અપયશ આપવાની ચેષ્ટાઓ કરશે, ભયંકર કરે. ઇટ્સ ઓલ રાઈટ, લેટ ધેમ ડુ ઇટ. તમારી મક્કમતા એનાથી વધશે. એ ઉલટું આપણી મક્કમતા વધારે છે એનો પણ આભાર માનવાનો. હું તો ઘણીવાર કહું, તમારી આસપાસ લોકો કાદવ કરે તો ખુશ થાવ. એનું કારણ, કાદવ વગર કમળ ખીલતું જ નથી. તો તમને ભગવાન કમળ બનાવવા માગે, તેમાં આ લોકો બિચારા નિમિત્ત થાય છે. તમારે નિંદા કરીને કાદવ ઊભો કરે, તમે કમળ થઈ ગયા. અને તમને કમળ બનાવવા માટે એમણે પોતાની તપશ્ચર્યાનો કાદવ કર્યો, અને પગે લાગવાનું કે ચડાઈ જવાનું. ઉલટા નિમિત્ત બન્યા, સાધન બન્યા આ લોકો. આપણને ઉપર ઉઠાવવામાં અનેક રીતે લોકો કામ કરતા હોય, અને ભગવાન પાછો એમનો ઉપયોગ કરતો હોય. એ ભલે ભગવાનનો ઉપયોગ કરતા હોય. ઘણા માણસો ભગવાનનો ઉપયોગ પણ ખોટા કામ માટે કરે, પણ એને ખબર ના પડે કે તારો ઉપયોગ ભગવાન જુદી રીતે કરે છે. પાસા ફેંકે જનો સર્વે, પણ દા દેવો હરિયાદ છે. તમે ગમે તે પાસા ફેંકો, બધા પાસા પોબાર નહીં પડે. એનું કારણ, તમારા હાથમાં પાસા છે, પણ તમે પોતે ભગવાનના હાથમાં એક પાસું છો. એવો એક કુવિચાર આપી દેશે ને, ખલાસ. ખુદા રૂઠે તો ક્યાં કરે, બુરિયા મતિયા દેત. પછી મોટો માણસ માથું કૂટે, મારા જેવા માણસથી આવી કેમ ભૂલ થઈ ગઈ? એનું કારણ, તું બહુ બેફામ થયો હતો. ઊંચે ચડે છે જ્યારે સૌને જે તુચ્છ ગણતા, પટકાય જ્યારે નીચે ત્યારે ખબર પડે છે. આપણા હાથમાં પાસા છે, પણ આપણે ભગવાનના હાથમાં પાસા છીએ. એ એક દાણો ફેંકશે તો પતી ગયું, ફિનિશ્ડ. આ જો ધ્યાનમાં આવે ને તો કેફ ના આવે. એટલે સુખ દુઃખ, યશ અપયશ, હાનિ લાભ, જીવન મરણ બધાના જીવનમાં આવશે. આ પ્રકૃતિનો ક્રમ છે. પણ તું નિર્દ્વંદ્વ થાય એટલે આ બધું નહીં આવશે એમ નહીં માન, આવશે જ. પણ એને પચાવી જા, એનાથી ઉપર ઉઠ. એને જ કહેવાય નિર્દ્વંદ્વ. નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થ. કોઈ પણ અવસ્થામાં જે સત્વ ઉપર સ્થિર રહે છે એને આપણે કહીએ છીએ આ સત્વશીલ માણસ છે. સત્વશીલ થવું બહુ અઘરું છે. મોટા થવું બહુ સહેલું છે. મોટાઈ ગમે તે માર્ગે મળી જાય, અને ખોટા માર્ગે વહેલી મળે. આવા કાળમાં આપણે જીવીએ છીએ, અને તે ઠેકાણે સત્વ ટકાવી રાખવું બહુ અઘરી વાત છે. એ સત્વ જુદા અર્થમાં છે. ભાઈ આમ સત્વ સંશુદ્ધિ, સંશુદ્ધિ શબ્દ વાપર્યો છે. સ્વચ્છતા જુદી, શુદ્ધિ જુદી, વિશુદ્ધિ જુદી, અને સંશુદ્ધિ સૌથી ઉપર. વિશુદ્ધ માણસ પોતાના પ્રયત્નોથી થાય, અને સંશુદ્ધિ ભગવાનની કૃપાથી આવે. એકવાર સંશુદ્ધ થયો પછી આ માણસ ક્યારેય અશુદ્ધ થતો જ નથી. પછી બધા અશુદ્ધોને શુદ્ધ કરવાની ક્ષમતા એનામાં આવી જાય. માણસ વિશ્વાસુ બને, માણસ શ્રદ્ધાળુ બને, પણ નિષ્ઠાવાન ભાગ્યે જ બને. કોઈક માણસ ઉપર વિશ્વાસ બેસે એ વ્યવહારિક લેવલ છે. તમને તમારા વેપારી ઉપર વિશ્વાસ છે, શ્રદ્ધા નથી. તમને તમારા ગુરુ ઉપર શ્રદ્ધા છે, એક સ્ટેપ ઉપર આવ્યા. અને ભગવાન જોડે જોડાઈ જતા તમારી નિષ્ઠા ઊભી થાય, અને નિષ્ઠામાં જેને ઊભી થાય ને તે માણસ બીજાની શ્રદ્ધા ઊભી કરી શકે. અનંત માણસોમાં શ્રદ્ધાનો દીપ પ્રગટાવે એવા નિષ્ઠાવાન માણસો કેટલા. અને એ નિષ્ઠાવાન એને જ કહેવાય જે સત્વસ્થ છે. કોઈ કાળે જે માણસ આગો પાછો થતો જ નથી, કમ વોટ મે. ગમે એટલા તોફાનો આવે, ગમે એટલા પ્રલોભનો આવે, ગમે એટલી અગવડો આવે, એના સત્વ ઉપર એ માણસ ઊભો છે. અને પછી એ સંતો બીજી ભાષામાં કે આસનસો મત ડોળ, તું તારા આસનથી ડોળ નહીં, પછી જો બધું થઈ જશે. પણ આસનથી ડોળી જનારા માણસો જ છે. ઉપર ગયા પછી જ બહુ ધ્યાન રાખવાની હોય ને. પહાડ ઉપર જેમ જેમ ઉપર જાઓ ને તેમ હવા પાતળી થાય, એટલે ઓક્સિજન ભેગું રાખવું પડે. જેમ તમારી હાઇટ વધે તેમ અગવડો વધે. એક કવિએ લખેલું કે પર્વતથી 2 કદમ હું આગળ વધ્યો હોઈશ, પર્વતથી 2 કદમ હું આગળ વધ્યો હોઈશ, નહીં તો ન હોઉં આ અંધારી ઘોર ખીણમાં.
હું ખીણમાં પડ્યો એનું કારણ શિખર પર જઈને પણ પછી કૂદકો મારવાનો પ્રયત્ન કર્યો. હવે ત્યાં પૂરું થયું, હવે આસન સ્થિર કર ત્યાં. પછી શું કરવાનું ભગવાન નક્કી કરે. અમુક હાઈટ પછી આપણે ચર્ચા છોડી દેવાની. ગુરુત્વાકર્ષણના નિયમથી કેટલાક માણસો બહાર નીકળી જાય. ગુરુત્વાકર્ષણનો નિયમ અમુક હદ સુધી લાગુ પડે, એનાથી બહાર ગયા પછી પૃથ્વી ખેંચી શકતી નથી અને ત્યાં માણસનું વજન ખલાસ થઈ જાય એમ સાયન્સ કહે છે. શક્તિ કાયમ રહે, વજન નહીં. વજન શેનું છે? તમને પૃથ્વી ખેંચે છે ને એટલે કાંટો ફરે છે. તમે કાંટા પર ઊભા રહ્યા ને, પણ તમને પૃથ્વી નહીં ખેંચે તો વજન શેનું? તેથી ગુરુત્વાકર્ષણની કક્ષાની જે બહાર માણસો ગયા એને વજન લાગતું નથી, પણ શક્તિ ઘટતી નથી. એટલે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રથી બહાર ગયા પછી તમે હાથીને પણ હથેળીમાં રમાડી શકો. એનું કારણ શક્તિ તમારી પાસે છે, હાથીને વજન નથી. હવે સાયન્સ પણ ત્યાં સુધી પહોંચ્યું છે. હલકો ફૂલકો માણસ થઈ જાય, હળવો માણસ થઈ જાય. જરા આષ્ટા રમતા જીવો, જગત બદલાઈ જશે. શિરે ભાર લઈ ફરશો તો જીવન કરમાઈ જશે. જ્યાં સુધી આસક્તિ છે ને ખેંચાણ છે ત્યાં સુધી ભાર છે, પછી હળવાશ છે. જુદા જુદા કવિઓ આ વાત જુદી રીતે લખે, ગમે ત્યારે પ્રેરણા થાય. મેં ગીત સાંભળેલું, પંછી બનું ઉડતી ફિરું આજ ગગન મેં, મસ્ત ગગન મેં આજ મેં આઝાદ દુનિયા કે ચમન મેં. પક્ષી કેમ આકાશમાં ઉડે છે? કોઈ બોજો નથી. તેમ તમે પંખી બની જાઓ. હંસ પણ જો શોભતો હોય તો પરમહંસ કેટલો શોભે. મહાપુરુષોને પરમહંસ કહીએ છીએ. દૂધ અને પાણીનો વિવેક કરે તે હંસ, અને સંસાર અને પરમાર્થનો વિવેક કરે તે પરમહંસ. કેટલી જીવનની ઊંચાઈ છે. એક આસન છે. આ બધો શ્લોક લાવીને ભગવાને આપણને અહીંયા મૂક્યા છે. અને આટલો બધો મહત્વનો શ્લોક છે તે મેં 4 શ્લોકનું પાલન નહીં કરાવ્યું આજે, કારણ કે આ શ્લોકો પસાર કરી જેવા નથી, બેઠક જમાવા જેવા છે. આપણું આસન સ્થિર ક્યારે થાય કે આ શ્લોક પર તો આસન સ્થિર કરીએ કમસે કમ. તેથી નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો, સત્વશીલ માણસ, સત્વનિષ્ઠ માણસ, એનાથી સમાજ ઘડાય, એનાથી રાષ્ટ્રનું ઉત્થાન થાય, એનાથી વિશ્વબંધુત્વની ભાવના આવે. આ લોકો વસુધૈવ કુટુંબકમ ઊભું કરી શકે. ખાલી લોરીની પાછળ ભારત મેરા ભારત મહાન લખવાથી માન થાય? લખે એ બાને મગજમાં ઉતરે તો ખરું, કંઈ ને કંઈ વાંચવા માટે તો ક્યારેક અસર થાય. પણ કાલે બોલતા કીધું એક ઠેકાણે મેં, મેરા ભારત મહાન શા માટે? ભારતમાં કૃષ્ણ આવ્યો છે, એક જ કારણ ભારત મહાન કહેવા માટે પૂરતું છે. ભલે આપણે ગમે તેટલા આડા આવડા આગે થયા છો આગા પાછા, પણ એ કૃષ્ણ આ દેશને મળ્યો છે ને એના કારણે આ દેશ મહાન છે. અને કૃષ્ણના કારણે ગીતા મળી છે. ગીતા આપણો વૈભવ છે. કેવળ એક ગીતા માત્રથી આખા વિશ્વ કરતાં વધારે શ્રીમંત છે આ દેશ. એ સમજતા આવડવું જોઈએ. અને મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત, હજારોમાં કોઈકને સમજાય, અને સમજાય પછી પણ કોઈક જ સત્વશીલ થાય. કેટલું અઘરું છે, ભગવાનને બી ખબર છે આ કામ કેટલું અઘરું છે. મનુષ્યાણામ સહસ્રેષુ કશ્ચિત યતતિ સિદ્ધયે, અને યતતામપી સિદ્ધાનામ કશ્ચિન મામ વેતિ તત્વતઃ. તેથી સત્વશીલ માણસો, સત્વનિષ્ઠ માણસો, અર્જુનને ભગવાન આદેશ પણ કરે છે ને આશ્વાસન પણ આપે છે ને આશીર્વાદ પણ આપે છે. ભવ એટલે આશીર્વાદ. નિર્દ્વંદ્વ નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન ભવ નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન. સુખી ભવ, પુત્રવાન ભવ, ધનવાન ભવ. તેમાં અહીંયા ભગવાન જો ભવ શબ્દ લખ્યો. હે અર્જુન ભવ, તું આવો થા એ ગાઈડન્સ છે, તું આવો થા એ આદેશ છે, અને તું આવો થાય એવા આશીર્વાદ છે. ઈશ્વરના આશીર્વાદનો શ્લોક છે. ભગવાન પ્રસન્ન થાય તો માણસ નિસ્ત્રૈગુણ્ય થાય, નિર્દ્વંદ્વ થાય, નિત્ય સત્વસ્થ થાય, નિર્યોગક્ષેમ. એને યોગક્ષેમની જરૂર જ નથી. અપ્રાપ્ત વસ્તુની પ્રાપ્તિ માટે જે ધરભર થાય તે યોગ, અને પ્રાપ્ત વસ્તુને સંભાળવા માટે જે ચિંતા થાય તે ક્ષેમ. ત્યારે પ્રાપ્તિ માટે ધડપડ અને સાચવવાની ચિંતા, એ બેમાંથી એ માણસ બહાર નીકળી ગયો. અને પ્રાપ્તિ માટે ધડપડ છે જ નહીં. એનું કારણ જે ટાઈમે જે જરૂર રહેશે તે આવીને ઊભું જ રહેશે. અને હું સાચવનાર કોણ? હું મને પણ સાચવી શકતો નથી. રાખું છું અહમ અર્પણમાં રહ્યો, હું જ નથી આવે મુજમાં. યોગેશ્વર પ્રસાદ જો પામું તો વિશ્વ પ્રશંસા તુચ્છ પ્રમાણું. એને સ્તુતિ નિંદા શું જોઈએ? તમે સ્તુતિ શું કરો? ભગવાન જેને કહે કે તું મારો, એનાથી મોટી સ્તુતિ કઈ હોય? અહંકાર દેશે જો તું પર હરી, તો તારા જીવનમાં પ્રગટશે હરી. તેથી નિર્યોગક્ષેમ, એને યોગક્ષેમની પરવા જ નથી. અપ્રાપ્તસ્ય પ્રાપણમ નામ યોગ, પ્રાપ્તસ્ય પરિરક્ષણમ નામ ક્ષેમ. અપ્રાપ્તની પ્રાપ્તિ એટલે યોગ, અને પ્રાપ્તિનું રક્ષણ એટલે ક્ષેમ. તો જેનો યોગ પણ ભગવાન સંભાળે અને ક્ષેમ પણ ભગવાન સંભાળે, એ માણસ કેટલો ઊંચો હશે. અને ભગવાન પાછા પોતે કરી દેખાડે છે, ખાલી કીધું નથી.
એના કરતાં વધારે મોટું આશ્વાસન 9મા અધ્યાયમાં આપે છે. અનન્યાસ ચિંતયંતો મામ યે જના પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમ વહામ્યહમ. તું નિર્યોગક્ષેમ થઈ ગયાનું કારણ યોગક્ષેમ હું સંભાળીશ. તગા મારા હાથમાં આપી દે. પાપ પુણ્યોનો પ્રભુ હું ના જવાબદાર. સોંપી દીધો સગળો મેં ભાર, છોડી દીધું ખોટું અભિમાન. તેથી નિર્યોગક્ષેમાં અને જે વખતે જ્યારે જે જોઈએ તે પરમાત્મા પાસેથી મળે છે. ઘણી વાર કહું છું, આનો અર્થ આપણે ખાલી રોટલો કરી નાખો. રોટલો બધાને મળે છે. વિચાર પણ જે વખતે જે જોઈએ તે ભગવાન આપે. પરિસ્થિતિ પણ તમને જોઈએ એવી ભગવાન નિર્માણ કરી આપે. તમારા વિકાસમાં ઉપયોગી છે તે જ પરિસ્થિતિ આવે. તમારા જીવનમાં હજારો વિઘ્નો ઊભા કરીને જો વિકાસ થવાનો હોય તો ભગવાન કરી દેખાડશે. અને જરૂર પડે તો ફૂલોની સૈયામાં પણ સુવાડશે. અને એ જેને ખબર પડી તે મીરાબાઈ કહી શકે, રામ રાખે તેમ રહીએ. નિર્યોગક્ષેમ શું જોઈએ એને? રાજપાટ છોડીને રજરપાટ કરવા નીકળી પડી આ બાઈ મધ્યયુગીન કાળમાં. પગ ગુગરું બાંધ મીરા નાથી, રસ્તા ઉપર રાજસ્થાની બાઈ નાચે. અરે ઘૂંઘટ તાણે અહીંયા સુધી, પેટ સુધી. તે વખતે આ ક્રાંતિ એને પરવા જ નથી. લોકો ગમે તેમ બોલે, સાધુ સંગ બેઠ બેઠ લોક લાજ ખોઈ. હવે લોકલાજની કોને પડી છે? ભગવાન મળી ગયા પછી. તેથી નિર્યોગક્ષેમ, એને જોઈએ તે વિચાર ભગવાન આપે, જોઈએ તે વ્યક્તિ ભગવાન આપે, જોઈએ તે વસ્તુ ભગવાન આપે, જોઈએ તેટલો વિત્ત ભગવાન આપે, જોઈએ તેવા સંજોગ ભગવાન આપે. અનુકૂળ થઈ જાય, કવચ બની જાય. કવચ ચારે બાજુ કવચ આવે ને, રામ રક્ષા કવચ છે. વજ્ર પંજર નામ વેદમ યો રામ કવચ સ્મરેત અવ્યાહતાગ્ન સર્વત્ર લભતે જય મંગલમ. અવ્યાહતાગ્ન, એનો કાંઈ પરાભવ નથી. એની આજ્ઞાને કોઈ અવગણી શકે નહીં. એના વાણીમાં ભગવાનની તાકાત આવી જાય. અને લભતે જય મંગલમ, જ્યાં જાય ત્યાં જય, જાય ત્યાં મંગળ. અમંગળ દેખાતું જ નથી ક્યાંય. આપણા જેવા સામાન્ય માણસોને આવા અનુભવ થાય તો આ ભક્તો, સંતો, મહાપુરુષોને શું થતું હશે? કલ્પના તો કરો. તમે જ્યાં જાઓ ત્યાં લોકોને ગમો, તમે જ્યાં જાઓ તો તમારી લોકચાહના વધે, તમે જ્યાં જાઓ ત્યાં તમારી વાણી સંભાળવાને માટે બધાના કાન લાલાયિત થઈ જાય. એ કોનો પ્રસાદ છે? પરમાત્માનો પ્રસાદ છે. અને ત્યાં જ માણસ ચૂકી જાય છે. હું કંઈક બધા કરતા વિશેષ પત્યું જયરામજી, ત્યાં જ સાંભળવાનું છે. ઈશ્વરના ખોળામાં બેઠા પછી પણ રાવણે ઓછી ભક્તિ કરેલી, પણ એ જ કૈલાસને હલાવવા ગયો. એક અંગૂઠો દાબતા પાતાળમાં ગયો છે. તેથી બહુ જીવન સમજવા જેવું છે. મને યોગક્ષેમ બધું પરમાત્મા પાસેથી મળે છે. તમને જરૂરી માણસ તમને ગોતતો આવે, તમારે ગોતવા નહીં જવું પડે. રાઈટ ટાઈમે જે વ્યક્તિ તમારા જીવનમાં ઉપયોગી હશે તેને ભગવાન લાવીને મૂકી દે. જે વિચાર જોઈતો હશે એ વિચાર તાત્કાલિક આવે. હું કંઈ 1 કલાકનું ગોખી નહીં આવું છું. હા, બોલવા લાગ્યો. જે આવતું હશે તે આવ્યા જ કરે. ઓટોમેટિક જ્યારે જેની જરૂર હશે તે વાત આવશે. જવાબદારી એની છે. આપુલાઈ બળ નાહી બોલવંત સખા કૃપાવંત વાચા ત્યાંથી. ઇટ્સ નોટ he that speak, the spirit of the father speak it in you. નહીં તો 1 કલાક ચલાવી રાખવાનું. 5-1 મિનિટ બોલો એટલે ખબર પડશે કેવી જીભ થોથવાય છે ને ક્યાં ક્યાં માણસ જાય છે. અને બોલનારા માણસો પણ નથી બોલી શકતા એવા દ્રશ્યો પણ મેં જોયા છે. ત્યારે કહેવાનું શું છે? ભગવાન બોલે છે, ખાલી ભાવનાથી બોલવાની વાત નથી, અનુભૂતિ છે. નવા નવા વિચારો તમને મળતા જ જાય. ત્યારે વિચાર એ આપે, શબ્દો પણ એ આપે, વ્યક્તિઓ પણ એ આપે, વસ્તુ પણ એ આપે, વિત્ત પણ એ આપે, સંજોગો પણ એ આપે. અવળું થઈ જાય અર્જુન. મને ભવસ્વ બહુ ગમ્યો. નિર્દ્વંદ્વો ભવ, નિત્ય સત્વસ્થો ભવ, નિર્યોગક્ષેમ ભવ, આત્મવાન ભવ. આશીર્વાદ છે, લાઈન બંધ. સુખી ભવ, ધનવાન ભવ, પુત્રવાન ભવ, એમ સંતો કહેતા હોય. ભગવાન આગળ જઈને કહે છે નિસ્ત્રયગુણ્ય ભવ, નિર્યોગક્ષેમવાન ભવ, આત્મવાન ભવ, નિત્ય સત્વસ્થ ભવ. તેથી નિર્દ્વંદ્વો, નિત્ય સત્વસ્થો, નિર્યોગક્ષેમ, આત્મવાન. આત્મવાન થઈ જાય. કોઈ પણ કિંમતે આત્માને વેચો નહીં. આત્મવાન માણસે ત્યાં સુધી એની કિંમત છે. આપણે પરવાન થઈ જઈએ છીએ, કોઈના ઉપર ડિપેન્ડન્ટ થઈ જઈએ. સર્વમ પરવસમ દુઃખમ, સર્વમ આત્મવસમ સુખમ. જેટલા પરવસ એટલા દુઃખી, જેટલા આત્મવસ એટલા સુખી. આપણે આપણા અંદર જ પૂર્ણ છીએ, બાકીનો આવે એ શણગાર છે. બ્યુટી પાર્લરમાં જવાથી સ્ત્રી સુંદર દેખાય છે, પણ સુંદર હોવી તો જોઈએ ને. હોય જ નહીં, કેટલા લપેલા કરશો તમે? ત્યારે મૂળ સત્વ છે. તેમ તમારી પાસે આત્મવાનની વાતો છે તો પછી બાકી શણગાર શોભશે. પછી વિદ્યા પણ શોભશે, સત્તા પણ શોભશે, કીર્તિ પણ શોભશે. બધું બ્યુટી પાર્લરનું બધું મેકઅપ છે. પણ મૂળ તમે આત્મવાન છો કે નહીં, પહેલો પાયો છે. આત્મવાન હશો તમારા ચહેરા ઉપર જ હોન જ છે. અને નહીં તો
બ્યુટી પાર્લરમાં જઈને વ્યાસપીઠ પર જનારા માણસોને હું ઓળખું છું. એટલે આપણે પાવડરનો રંગ ન હોવો જોઈએ, તારા અંદર લોહી ભરવું જોઈએ. હું ઘણી વાર કહું છું, વ્યાસપીઠ ઊંચી રાખવાથી માણસ થોડો ઊંચો થાય છે. જીવનની બેઠક ઉપર હોવી જોઈએ. ભગવાન શિવજી કૈલાસ ઉપર બેઠા છે. કેટલી હાઈટ છે! જ્ઞાનનો દેવ છે આ. જ્ઞાનના દેવની બેઠક ક્યારેય પણ નીચી ન હોય. કૈલાસ પર બેસે છે. ચરિત્રવાન છે. સફેદ બરફની શિલા છે તેમ ચારિત્રની બેઠક વિશુદ્ધ હોવી જોઈએ. ઘણું શીખવા જેવું છે શિવજી પાસેથી. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? વ્યાસપીઠ અને કૈલાસપીઠ કમ્પેરિઝન છે. વ્યાસપીઠ પણ જ્ઞાન આપે છે અને કૈલાસપીઠ પણ જ્ઞાન આપે છે. પણ વ્યાસપીઠનો માણસ આત્મવાન હોવો જોઈએ. ભલે શિવ ન થાય પણ શિવનો સ્વાદ એનામાં હોવો જોઈએ. બિંદુ અને સિંધુમાં આસમાન જમીનનો ફરક છે, પણ બિંદુનો સ્વાદ તો એ જ હોય છે જે સિંધુનો હોય. સાગર ગમે એટલો મહાન હશે, પણ એક બિંદુ લો એટલે ખબર પડે. તેમ આત્મવાન માણસ છે ને એ ભગવાન નથી, પણ ભગવાન પાસે બેસો ને જે સ્વાદ આવે તેની પાસે બેસીને આવવો જોઈએ. તો માણસ આત્મવાન કહેવાય. સંપર્ક છે. નદી સાગરમાં ભળી ગયા પછી નદી રહેતી જ નથી, મળી જાય છે. મટતી નથી, ભળી જાય છે. મટવું જુદું અને ભળવું જુદું. તેથી સાગરમાં મળી જવું. તેથી ઘણીવાર હું ઉદાહરણ આપું છું કે સ્ત્રી જ્યારે પરણે છે ને ત્યારે પતિમાં મળી જાય છે, ભળી જાય છે, પણ એ મટી જાય ને એવું પાપ ન કરો. લોકો મટાવવાનું પાપ કરે છે. ગુલામ નથી, સમર્પિત છે. ભક્તો અને સેવકો સમર્પિત હોય છે, ગુલામો વેચાવ હોય છે. તો સમર્પણની મૂર્તિ તમારા ઘરે આવી છે અને ગુલામ બનાવીને રાજી થવું છે. સમર્પણની પણ કદર હોવી જોઈએ. અને સમજુ માણસો આ સંકેત જલ્દી પકડે છે. ભ્રષ્ટાચાર કેમ જાય એના પર બોલતા બોલતા મને ખાલી 8-10 મિનિટ મળી હતી. એમાં મેં કીધું સ્ત્રી જાગે તો ભ્રષ્ટાચાર જાય. એટલો મોટો માણસ ત્યાં હતો, ત્યાર પછી 10 ઠેકાણે આ વાત એણે કીધી છે. જો વિચાર કેવી રીતનો પહોંચે છે. એને વાત પકડાઈ ગઈ. ક્યાંક જિંદગી પર એને આ કામ કર્યું છે. મેં કીધું પોલીસથી ભ્રષ્ટાચાર નહીં જાય, કાયદાથી પણ નહીં જાય, ભયથી પણ નહીં જાય, ભાષણોથી નહીં જાય, પાર્લામેન્ટથી પણ નહીં જાય, રસોડામાંથી જશે. સ્ત્રી જાગે તો ભ્રષ્ટાચાર ભાગે. સ્ત્રી એ શક્તિ છે અને જગાડવા માટે નવરાત્રિ આપણે ઉજવીએ છીએ. હવે એમાં પણ એલફેલ ગાઈએ છીએ. માતા તો ક્યાં બાજુમાં રહી ગયા. નવરાત્રિનો ઉત્સવ શા માટે છે? ફિલ્મી ગીતો ઉપર નાચવા માટે. કેટલી કક્ષા આપણી નીચે આવી છે. અને એવું તો ટીવીવાળા રોજ નાચે છે. એમાં તો કંઈ સારું કરો. અસ્તવ્યસ્ત તો નાચવાવાળા ઘણા પડ્યા છે. પણ માની આસપાસ ફરવું છે. કેટલું ગરબાનું પાવિત્ર્ય હોવું જોઈએ. શક્તિ સર્જનના એ દિવસો છે. માની પૂજા છે. શક્તિ સકલની બને જો સવિતા. ગાયત્રી મંત્રની ઉપાસના સવિતા છે. સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો ન પ્રચોદયાત. તેથી શક્તિ સકલની બને જો સવિતા તો ક્લેશ મટે જગ પ્રગટે કવિતા. તેથી આત્મવાન માણસ થવો જોઈએ. પોતાનું સત્વ ટકવું જોઈએ. કીર્તિ શ્રીર વાક્ચ નારીનામ સ્મૃતિ મેધા ધૃતિક સમા 7 ગુણો ભગવાને ગીતામાં સ્ત્રી માટે કીધેલા છે. અને આવી સ્ત્રી જો ઘર ઘરમાં હોય ને તો ઘર ઘર મંદિર થયા વગર રહે જ નહીં. પ્રભુ નાનકડું ઘર મારું સદા તારું જ મંદિર હો. પણ આપણે એવું કંઈ બગાડી મૂકીએ છીએ ને પછી કંઈ મેળ જ પડતો નથી. શરૂઆત બહુ ધ્યાન રાખો. બે ભેળા આમ ભેગા ચાલતા હોય ને પછી આટલો જ ફરક પડે અને પછી જે જાય ને 1000 માઇલ દૂર થઈ જાય. અને આ જ ભૂલ બધે થાય છે. આટલું કર્યા પછી તરત આટલું કરતાં આવડતું નથી. ઈગો પ્રોબ્લેમ. હું ધારું તે જ થવું જોઈએ ને હું કહું તે જ થવું જોઈએ તો દાડ હવે મરવા જ જન્મ્યો છે. આટલા ફરકમાંથી આટલું ન થાય પછી તમે આગળ વધો ને દિશા બદલાય એટલે પછી 1000 માઇલનું અંતર થઈ જાય. પછી ક્યાંય મેળ ન પડે. એનું કારણ બધા જ અહમવાદી છે, આત્મવાન છે જ નહીં. આત્મવાન માણસ થવો જોઈએ અને પોતાના અહંકારને જ આત્મા સમજે છે. મારું સોમાન ગાવાય છે. સોમાન હતું કે તારી પાસે હતું કે દિવસે? જેની પાસે સોમાન છે ને બીજાનું સન્માન કરે, કોઈનું અપમાન ન કરે. એનું સન્માન કામનું જે સોમાની છે. સચવાયના સોમાન તો એ જિંદગી નથી. આત્મવાન ખલાસ થયા તમે, આત્મા જ ગયો. સચવાયના સોમાન તો એ જિંદગી નથી ને નાચે નહીં ભગવાન તો એ બંદગી નથી. અને ભગવાન ક્યારે નાચે? નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન ભવ. આશીર્વાદ ભગવાન આપે છે. એમાં ગાઈડન્સ છે, આદેશ છે અને આશ્વાસન છે ને આશીર્વાદ છે. બધું એક ઠેકાણે છે. આ રીતે આ શ્લોક વાંચો ને રોનક આવશે. રોનક. આજે આખા દિવસમાં 1.5-2 કલાક ઘરે પણ ચિંતન કરશો ને જો રાતના કેવી ફાઇન ઊંઘ આવે છે. શું કીધું ભગવાને આપણને? નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન. આવું થવાનું છે. પતી ગયું.
પછી એને જરા જુદી રીતે સમજાવે છે. યાવાન અર્થ ઉદપાને સર્વત સંપ્લુદકે તાવાન સર્વેશુ વેદેશુ બ્રાહ્મણસ્ય વિજાનત. યાવાન અર્થ ઉદપાને, યાવાન અને તાવાન સરખામણી છે. યાવાન અર્થ ઉદપાને સર્વત સંપ્લુતોદકે, સર્વ બાજુથી જે છલકાઈ ગયું છે, ઉદક એટલે પાણી, સંપૂર્ણતા ચારે બાજુથી જે છલકાઈ ગયું આવું મોટું સરોવર જો તમને મળી જાય તો પછી ઉદપાને એક નાનકડા જલાશયનો શું અર્થ રહે? યાવાન અર્થ મોટું સરોવર મળી જાય, અમૃત સરોવર મળી જાય તો પછી નાનો એકાદ જલનો કુંડો હોય કે એકાદ ખાબોચી હોય તેની કિંમત ક્યાં રહે? યાવાન અર્થ ઉદપાને, નાનકડા જલાશયમાં તમને જેટલો અર્થ રહે, જેટલી મજા રહે, જેટલી જરૂરિયાત રહે એટલી જ આ લોકોને વેદની જરૂરિયાત છે એમ કહેવું છે. સર્વતો સંપ્લુતોદકે, ચારે બાજુથી છલકાયેલું અમૃત સરોવર મળી ગયા પછી નાનકડા જલાશયનું જેટલું મહત્વ, યાવાન અર્થ જેટલું મહત્વ છે, જેટલી જરૂરિયાત છે, તાવાન સર્વેશુ વેદેશુ, બધા વેદોમાં એને આટલું જ મહત્વ હવે લાગે છે. આટલી હાઈટ પર ગયો છે માણસ. મોટું સરોવર ન મળે ત્યાં સુધી નાનકડા જલાશયમાંથી પાણી ભરી ભરીને પીવું પડે, પણ આખું સરોવર જ મળી ગયું. જે આત્મવાન થયો, જેને ભગવાન મળી ગયો, તે ખાબોચિયામાં ક્યાં મોઢું નાખવાનો હતો? તેથી યાવાન અર્થ ઉદપાને સર્વત, ઉપમા કેવી આપી છે? ફર્સ્ટ ક્લાસ. મોટું અમૃત સરોવર મળી જાય, સંપૂર્ણ દકે, ચારે બાજુથી પાણીથી છલકાઈ ગયેલું. ત્યાં પાણી કાપની પ્રશ્ન જ નથી. એ વરસનારો જુદો છે. 12 વર્ષે, ભીતર વર્ષે, વર્ષે અનરાધાર, પ્રભુનો પ્રેમ અપાર. ત્યારે આવું જેને અંદર વરસે છે તેને પછી જેટલો અર્થ રહે નાનકડા જલાશયમાં, બ્રાહ્મણસ્ય વિજાનત, સાચો વિજાનતા બ્રાહ્મણ, વિશેષ જ્ઞાનથી અભિષેક જેના પર થયો છે, આવો જે પવિત્ર બ્રાહ્મણ છે એના જીવનમાં વેદોનું આટલું જ મહત્વ રહે છે. અમૃત સરોવર મળ્યા પછી નાનકડા જલાશયનું રહે એટલું જ. આમાં વેદોની મહત્તા ઘટાડી નથી. ઘણા માણસો અર્થનો અનર્થ કરે છે. વેદોનું શું કરવું છે એવું નથી. વેદોનો મહિમા ભગવાને જ દેખાડ્યો છે અને વેદોની મર્યાદા પણ એમને ખબર છે કે આના કરતાં આગળ વેદ નહીં રહી જાય. તેથી શાસ્ત્રો વાસના કાઢી નાખો એમ પણ શાસ્ત્રકારો કહે છે. શાસ્ત્રો ભણો એમ કહે છે. અભ્યાસ કરો. અભ્યાસ એનું તો કૌંતેય વૈરાગ્ય છે ગૃહ્યતે સદુ દીર્ઘકાલ નૈરંતર્ય, આવો અભ્યાસ હોવો જોઈએ. આ જ કહેનારા શાસ્ત્રો. પછી કહે છે કે એની જરૂર નથી. એ પણ એક વાસના છે. વાસના તમારા જીવનમાં એક કક્ષા એવી આવે કે ગ્રંથોની પ્રતિષ્ઠા પણ ઘટી જાય. પહેલાં વાંચવું 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 વાંચવું, આ ગ્રંથ વાંચવું, આ ગ્રંથ વાંચવું, આ પુસ્તક વાંચવું, તે પુસ્તક વાંચવું, પછી કંઈ જ વાંચવાની જરૂર ન લાગે એવો પ્રસાદ ભગવાન આપી દે. પછી નાનકડા ખાબોચાનું મહત્વ કેટલું! છલકાયેલું આખું અમૃતસર જેના હાથમાં આવી જાય. અમૃતસર, એ અમૃતસરમાં શીખોનું તીર્થસ્થાન છે ને, એમાં અમૃતસરમાંથી આ મેળવવાનું. ખાલી આ સરોવર નહીં, હું ત્યાં પણ જઈ આવ્યો છું. અને સુવર્ણ મંદિરમાં કોઈને બોલવા આપતા નથી, પણ ભગવાનની કૃપા મને જે માણસ લઈ ગયો તો એટલો ઇન્ફ્લુઅન્સ હતો કે તમે જેમ કહેશો તેમાં માણસ બોલશે. એને કાંઈ જોઈતું નથી, વ્યાસપીઠ નહીં, ઊભા ઊભા બોલશે, ઊભા ઊભા બોલશે. માથે રૂમાલ બાંધ્યું અને બોલી આવ્યો. નાનક સાહેબના પ્રદેશમાં જઈને એની ઉપાસના કરવાની તક મળી. ઈશ્વર શું કરે આપણે કલ્પનામાં ના આવે. જોધપુરમાં ગુરુદ્વારામાં 8 દિવસ વ્યાખ્યાન આપ્યા મેં. 8 દિવસ ક્યાંય કશું નડતું નથી. મુસ્લિમ ધર્મગુરુ અને અમે સાથે બેસીને વ્યાખ્યાનો આપ્યા છે. અને દીવ જેવા તોફાની પ્રદેશમાં પણ કાંઈ થયું નથી. એ રાજી, હું પણ રાજી. આ બધી ગરબડ આપણે ઊભી કરીએ છીએ. વાસ્તવમાં એક જ પરમાત્મા છે અને આખું વિશ્વ એનું જ છે. સ્પેસમાં ગયેલો એક માણસ કહે છે કે ઉપરથી પૃથ્વી એટલી સરસ દેખાય છે, ગોળો જ દેખાય છે, સરહદો દેખાતી જ નથી. એનું કારણ આપણે નિર્માણ કરી તો ન દેખાય, ભગવાન નિર્માણ કરે તે જ દેખાય. ત્યારે આખી પૃથ્વી ભગવાન નિર્માણ કરી છે એ જ દેખાય છે. પછી આપણે લીટા દોર્યા, આ અમેરિકા ને આફ્રિકા ને આ ઇન્ડિયા ને આ ફલાણું ને ઢીકણું ને, એ પછી અહીંયા જોયા કરો. ઉપર જાઓ પછી આખો ગોળો જ દેખાય, બીજું દેખાતું નથી કશું. તેથી અમૃત સરોવર જેને મળી ગયું તેને પછી ખાબોચિયામાં રસ ક્યાં હોય? અખાને થોડી આવી અનુભૂતિ થઈ એટલે અનુભૂતિનો માણસ છે કે જે પક્ષા પક્ષી ત્યાં નહીં પરમેશ્વર. ટુકડા કરો, પરમેશ્વર રહેશે જ નહીં. અખંડમાં પરમેશ્વર છે, પાખંડમાં હોતો જ નથી. પાખંડ એટલે 1/4, અખંડ એટલે આખો. ત્યારે ગમે એટલા પાખંડ કરો ધર્મમાં અને ભગવાન ભાગી જશે ત્યાં ભગવાન નહીં રહે. તમારો પાખંડ ચાલશે અને પાખંડ લાંબુ ચાલે જ નહીં. મોટરમાં 5 ટાંકી ભરાવો તો કેટલી ચાલે? બહારગામ જાઓ તો કે શું કર, આખી ટાંકી ફૂલ કર, તો કાંઈક લાંબુ ચાલે. અખંડ તો ચાલે, પાખંડ તો હમણાં પૂરું થાય. ત્યારે જગતમાં પાખંડીઓ લાંબા ટકતા નથી અને અખંડીઓ ક્યારે જતા જ નથી.
તેથી પક્ષાપક્ષીતા નહીં, પરમેશ્વરનું જે આખો બોલે છે ને એ અનુભૂતિની વાણી છે. ગ્રંથો ખલાસ થઈ ગયા જીવનમાં. ગ્રંથ ગડબડ કરી, વાત નવ કરી ખરી, એમ નરસિંહ મહેતા કહી દે હવે નથી વાંચો, જાઓ. કબીરજી કહી દે, પોથી બડી બડી જગમુઆ પંડિત હોવાનો કોઈ ઢાઈ અક્ષર પ્રેમ કે પડે તો પંડિત હોય. પ્રેમનું સરોવર મળ્યું, અમૃત સરોવર મળ્યું. ગ્રંથોની પ્રતિષ્ઠા તમારા જીવનમાં ઓછી થઈ જાય, એનું મૂલ્ય છે જ, પણ તમને હવે જરૂર નથી. યુ આર બિયોન્ડ. શબ્દોને પકડીને શબ્દાતીત થવાનું છે. ગુણોના આધારે જ નિર્ગુણ અને નૈષ્ઠુગુણ સુધી પહોંચવાનું છે. તેથી એની પ્રતિષ્ઠા અને મહત્વ જાળવીને તમારા જીવનમાં હવે એની જરૂર નથી, આવશ્યકતા જ નહીં રહે. અને આવા માણસને પછી કોઈ વેદના નિયમો પણ લાગુ નથી પડતા. નિશ્ચય ગુણને પથી વિચારતા આમ કો વિધિ કો નિષેધ. તમારા આંતરડા જો મજબૂત હોય અને ગમે તે અન્ન પચાવી શકતા હોય તો આયુર્વેદનો કોઈ નિયમ તમને નડશે નહીં. તેમ તમારા મન બુદ્ધિના જો આંતરડા મજબૂત છે તો કોઈ શાસ્ત્રના કોઈ નિયમો તમને નડી શકતા નથી. એનું કારણ યુ આર બિયોન્ડ ઓલ ધીસ થિંગ્સ. નિશ્ચય ગુણને પથી વિચારતા, નિશ્ચય ગુણને પથ ઉપર જે ચાલે છે ને એને વિધિ શું ને નિષેધ છું. અને દ્રષ્ટાંતથી વાતો જલ્દી સમજાય. એટલે ઘણી વાર દ્રષ્ટાંત આપું છું ગામથી. એક ખેડૂત પ્રવાસે નીકળ્યો હતો, એની પત્નીએ મોટા મોટા 12 રોટલા બનાવી આપ્યા. એક નદી કિનારે બેઠો, રોટલો જળનો ભર્યો, 6 રોટલા ખાધા અને રોટલો પાણી પી ગયો. બાજુમાં આયુર્વેદાચાર્ય બેઠેલા વૈદરાજ, અરે અક્કલ છે કે નહીં, પાણી પી ગયો. જમવા ઉપર પાણી ન પીવાય, ઝેર છે, ભોજનાંતે વિષમવારી. બરાબર, જે થયું એ થયું, મેં પી નાખ્યું, પણ તારી દ્રષ્ટિએ ક્યારે પીવું જોઈએ? તો કે વચ્ચે વચ્ચે થોડું પીએ તો ચાલે. અને 6 રોટલા બીજા ખાઈ નાખ્યા, એટલે વચ્ચે આવી ગયું. પેલું નહોતું ગમે તે ખાતા, અને આયુર્વેદનો કોઈ નિયમ લાગુ પડે? હવે 6 રોટલા ખાધા પછી બીજા જે ખાય એના આંતરડા આવા મજબૂત હોય તો આત્મવાન માણસ છે, સત્વસ્થ માણસ છે, નિશ્ચય ગુણને માણસ છે, નિર્યોગોક્ષેમ છે. એને કયા નિયમ નડવાના હતા? નિયમાતીત માણસો, અરે ભગવાન પણ એમને આધીન છે, એમ ભગવાન કહે છે. ભગવાન ભક્ત પરાધીન છે. દુર્વાસાએ અંબરીશની મસ્તી કરીને કોઈ ભગવાને સાથ નહીં આપ્યો. દુર્વાસાએ જઈને અંબરીશની માફી માગવી પડી છે. આ બધા આ માણસો બધા નિર્દ્વંદ્વો, નિત્ય સત્વસ્થો, નિર્યક્ષેમ આત્મવાન. અને એમના જીવનમાં તાવાન સર્વેષુ વેદેષુ, વેદોનો આટલો જ અર્થ છે. બ્રાહ્મણસ્ય વિજાનત, ખાલી જાણત નહીં, વિજાનત. વિશેષ રૂપે જાણવું એટલે અનુભવી, આત્મનિષ્ઠ, અનુભવનિષ્ઠ, સાચો બ્રાહ્મણ. બ્રહ્મમ જાનાતી, બ્રહ્મને જાણે છે, બ્રહ્મને અનુભવે છે અને ધીરે ધીરે બ્રહ્મરૂપ થઈ જાય છે. આવો પવિત્ર બ્રાહ્મણ, એનામાં જીવનમાં વેદનું આટલું જ મહત્ત્વ છે જેટલું મોટું સરોવર મળ્યા પછી નાના ખાબોચિયાનું મહત્ત્વ રહે. તમારા જીવનમાં ગ્રંથની પ્રતિષ્ઠા ન રહે. બહુ બહુ સરસ લોકો છે, જેટલું એના પર ઉભા રહીએ એટલું ગમે એવું છે. સામાન્ય સરોવર પર જાઓ તો ઉઠવાનું મન ન થતું, તો અમૃત સરોવર છે આ તો. માણસો જાય ને ફરવા માટે તો પાડી ઉપર બેસે, નરીમાઈ પોઈન્ટ ઉપર હજારના દિવસે લાઈન લાગી હોય, કંઈ દરિયો દેખાય છે. હવે આવો દરિયો દેખાય તો આટલી મજા આવે, તો આ તો અમૃત સરોવર છે. ત્યારે બહુ સરસ મજાના શ્લોકો છે. આગળના શ્લોકોનું ચિંતન પછી કરશું. સર્વેત્ર સુખિનઃ સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત. વસુદેવ સુતં દેવં કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ.